સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીના નજીક હોટલમાં ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા 2 ટેન્કર સહિત 6 શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા હાઈવે પર અવારનવાર પેટ્રોલ ડીઝલ બાયોડીઝલની ચોરી કરવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાની સૂચનાથી જિલ્લામાં થતી ગેરકાયદેસર ડીઝલ બાયોડીઝલ પેટ્રોલનું અનધિકૃત વેચાણ તેમજ સંગ્રહખોરીની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન મુજબ પીઆઈ BH સિગરખિયાને બાતમીના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા કટારિયા ગામના બોર્ડરથી આશરે 1 કિમી ડાબા હાથ ઉપર આવેલા રવિરાજભાઈ હરિસંઘભાઈ ચૌહાણ રહે ભાડુકા તાલુકો સાયલાવાળાને કબજા ભોગવટાને કૃષ્ણા કાઠિયાવાડી હોટલના પાછળના ભાગે આવેલ કમ્પાઉન્ડમાં પોતાના મળતિયા માણસો રાખી હાઈવે ઉપર જતા આવતા પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે અને હાલમાં સદર જગ્યાએ પ્રવૃત્તિ ચાલે છે। જે બાતમી આધારે રેડ કરી કુલ 6 આરોપીને ડીઝલ લીટર 49,220 કિંમત ₹44,63,761 તથા પેટ્રોલ 2800 લીટર જેની કિંમત ₹2,65,888 તથા જેમાં અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટરના માલિકની ટેન્કરમાંથી ડીઝલ જેવા પ્રવાહીની ચોરી કરી હોટલ સંચાલક આરોપીએ અત્યંત જ્વલનશીલ પદાર્થનો કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ચોરી કરેલ પ્રવાહીનો સંગ્રહ કરી રેડ દરમિયાન મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ટીમ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે પાણીસીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।